जय मां बनास, हर हर महादेव। तो मित्रों, मां बनासनी धरती पर अपना भारतीय सेना में जे लगभग 20 वर्ष देशनी सेवा करी अने देशनी 20 वर्ष सेवा करी लगभग आखा भारतનું बॉर्डर हमने संभाળી અને અત્યારે રિટાયર્ડ ફौजी તરીકે આપણા ગામમાં એક સારું પોતાનું ઘર છે, ખેતર છે, ફાર્મ છે અને ત્યાં જીવી રહ્યા છે। મિત્રો, ખૂબ સારા ઝાડ વાવે છે અને પક્ષીઓ માટે, મા બનાસની ધરતી માટે અને આપણા જે સમસ્ત જીવ સૃષ્ટિ માટે જે સદાય પ્રાણવાયુ પ્રદાન કરે વૃક્ષ નારાયણ, જેમને ખૂબ સારા સાચવી રાખ્યા છે, જેવા મુલાકાત કરે છે। મિત્રો, આપણા બનાસકાંઠાના દિયોદરના મોજરૂ ગામના શ્રી રિટાયર્ડ ફौजी ઈશ્વરભાઈ ચૌધરી સાહેબ, જેમના ખેતરની આજે મેં મુલાકાત લીધી અને આ જે ગુંદીનું ઝાડ છે મિત્રો, એક પ્રાકૃતિક ગુંદી, જે બજારમાંથી જે ગુંદી આપણે ખરીદીએ છીએ મિત્રો, એ ગુંદી કરતાં પ્રાકૃતિક ગુંદી છે, જે બાળક માટે ખૂબ જ ઉત્તમ, આપણા સૌને ખાવા માટે ખૂબ જ ઉત્તમ। મિત્રો, 30-40 વર્ષ પહેલાં આપણે જઈએ તો મિત્રો એ સમયની વાત કરું તો એ સમયે દુકાનમાં જે આજના વર્તમાન બાળકો ખાય છે, જે મેંગી, ચોકલેટ, બિસ્કિટ, નાની મોટી ઘણી બધી ચીજો આવી છે, કુરકુરે ફુરકુરે, એ 20-40 વર્ષ પહેલાં મિત્રો ભારતના જે સંતાનો છે એ આવા ફળ ખાતા હતા, જે તમે જોઈ રહ્યા છો। આવા ફળ આજે બહુ જ ઓછી જગ્યાએ જોવા મળે છે। આ ફौजी સાહેબનો આપણે આભાર માનીએ છીએ કે જેમણે પોતાના ખેતરે પક્ષીઓ માટે, બાળકો માટે સાચવી રાખ્યા છે। તો મિત્રો, એ સમયે ભારતના જે લોકોનું બંધારણ આવા ફળ ખાવાથી થતું હતું, બરાબર। તો એ ભારતનું ભવિષ્ય બનતું હતું, રાષ્ટ્ર માટે હિતકારી હતું। અત્યારે જે બાળક, વર્તમાન યુગનું જે બાળક કેમિકલ યુક્ત જે ચોકલેટ છે, કુરકુરે છે, આવા બધી જે દુકાનની ચીજો ખાય છે, જે એનો બનતો શરીરનો બનતો બાંધો જ તોડી નાખે છે, જે એના હાડકાં જે બને એ સમયે એને દૂધની, આવા ફળ ફૂલની જરૂર હોય છે અને એ પહેલાં જ આવા કેમિકલ ચીજે ખાઈ તૂટી જાય છે। તો મિત્રો, આપણે આપણા મા બનાસની ધરતીના આપણા ગ્રુપ મેમ્બર, મા બનાસના વીરપુત્ર શ્રી ઈશ્વરભાઈ ફौजी સાહેબથી આપણે આ પ્રેરણા લઈ અને વધુ નહીં તો આપણા ખેતરના શેડે મિત્રો એક વૃક્ષ તો આપણે વાવશું, એક વૃક્ષ આવું ફળવાળું વાવશું, જેથી આપણા પરિવાર માટે ખૂબ જ લાભદાયી રહે। તો મિત્રો, મા બનાસના વીરપુત્ર રિટાયર્ડ ફौजी જે ઈશ્વરભાઈ સાહેબથી આપણે સાંભળીશું। સાહેબ, તમને આ ખેતરમાં કાંઈ નડ્યું ખરા? આ ઝાડ આ કોઈ નડતું નથી। વાહ વાહ। અને ખેતરના જેડે રાખો, જી 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 સાહેબ, આપણને ખાવા મળે, પશુને ખાવા મળે, ખાવા મળે। વાહ વાહ, સરસ સરસ, સારું છે, ખૂબ સારું। જી સાહેબ, એ રીતે બધું વાહ, હવામાન મળી જાય, હવામાન મળી રહે, બહુ સરસ, બાળકોને પણ આ ખૂબ પૌષ્ટિક આહાર। જી સાહેબ, પૌષ્ટિક આહાર પણ પૌષ્ટિક આહાર મળી રહે, બિલકુલ બિલકુલ, સરસ સરસ। તો મિત્રો, ખૂબ ખૂબ આભાર શ્રી ફौजी સાહેબનો, જેઓ આપણી દેશ માટે તો રક્ષા કરીને આવ્યા છે। 20 વર્ષ એમણે પોતાના ખૂન પસીનો બહાવ્યા છે, ખૂબ સારી મહેનત કરી છે અને અત્યારે આપણી ધરતી માટે આ એક સારું ફળ જેને સાચવી રાખ્યું છે। ખૂબ સારા મિત્રો ફળ આવ્યા છે, બહુ મસ્ત। એમના પુત્ર શ્રી મિતભાઈ ચૌધરી, મિતભાઈ હે ને? તો મિત્રો, આ મિતભાઈ છે। ગુડ મિતભાઈ, તમે દરરોજ ફળ ખાઓ છો ને? ગુડ, હે ને? ઓર બીજા બાળકોને પણ મિતભાઈ તરફથી સંદેશ છે કે ઘરે મિત્રો આ ફળ ખાઓ। મિત્રો, વૈજ્ઞાનિકો એવું કહે છે કે મિતભાઈ, વૈજ્ઞાનિકો એવું કહે છે કે, તો મિત્રો, આપણે સાહેબમાંથી પ્રેરણા લઈ અને દરેકના ઘરે ઝાડ વાવશું। તમારા બાળકો ચોકલેટ, મેંગી, કુરકુરે આવી ચીજો ન ખાય એ માટે ખૂબ જ જરૂર છે આવું ફળ, તો તમે પણ વાવશો અને આ ફौजी સાહેબ, ઈશ્વરભાઈ સાહેબ પાસેથી તમે જરૂર પ્રેરણા લેશો એમ કે। જય મા બનાસ, હર હર મહાદેવ। મિત્રો, વિડીયો કેવો લાગે જરૂર કમેન્ટ જણાવશો।